નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયના એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। બીજી એકમ કસોટી આવશે 8મી તારીખે। એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકો છે, બીએ છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। એક બે દિવસમાં વિડીયો આવી જશે, તો તમારે શું કરવાનું છે, ખૂબ જ સરસ માર્ક્સ આવશે। તમે ચેનલને સબસ્ક્રાઇબ હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દેજો, બરાબર। ચલો, તમારા માટે અલગથી મેં પ્લેલિસ્ટ બનાવેલી છે સ્પેશિયલ 12મા ધોરણ માટેની, એમાં બધા જ વિડીયો આવી જશે 2 થી 3 દિવસમાં, તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। સૌથી પહેલા જે તમારો સેક્શન એ છે વિદ્યાર્થી મિત્રો, એમાં 10 શું પૂછાશે, ટ્રુ ફોલ્સ પૂછાશે। એનો તમને એક ફોટો સ્ક્રીન ઉપર દેખાતો હશે આન્સરનો, કે 1 થી લઈને 10 સુધીમાં કયામાં ટ્રુ આવશે, કયામાં ફોલ્સ આવશે, તો એનો તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। એના પછી આપણે જોવા જઈએ કે નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો 1 થી લઈને 10 સુધી છે વિદ્યાર્થી મિત્રો। આ પણ તમારી પરીક્ષામાં પૂછાશે, કોઈ પણ બે, એનો સ્ક્રીનશોટ અહીંયા હું મૂકી દઈશ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો આન્સરનો વિદ્યાર્થી મિત્રો। જેમ કે હેક્ટિક એટલે શું થશે, બહુ જ બિઝી શેડ્યુલ હોય, વેરી બિઝી હોય એ પ્રમાણે। એના પછી વિદ્યાર્થી મિત્રો તમને લેંગ્વેજ ફંક્શન પૂછાશે, બહુ બધા લેંગ્વેજ ફંક્શન પૂછાઈ શકે છે। શોઈંગ રિઝલ્ટ છે, કમ્પેરિઝન છે, એક્સપ્રેસિંગ એડવાઇસ છે, પર્પસ છે, રિઝલ્ટ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, તો એ પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનું પૂછાશે, કોઈ પણ 2 પૂછાશે। તો તમે શું કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આન્સર દેખાતા હશે। એના પછી જો આપણે સેક્શન બી અને સેક્શન સી ની વાત કરીએ, તો એ તો તમારા માટે ઇઝી રહેશે, કારણ કે તમને પેરેગ્રાફ આપેલા હશે અને એમાંથી શોધીને તમારે આન્સર લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો એ તો તમારા માટે બહુ ઇઝી છે, તો વાંધો નહીં આવે, બરાબર। એના પછી એમાં અમુકમાં તો ઓપ્શન પણ આપેલા છે, જેમ કે બીજા નંબરમાં ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે ગપ્પા મારશો તો પણ તમારું સાચું પડી શકે છે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે એક ક્વેશ્ચન છે, શોર્ટ નોટ જેવું કહી શકાય કે કન્ડિશન ફોર મેકિંગ લવ વોલ્ટ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી, તો આનામાંથી પણ એકાદ તમારી પરીક્ષામાં પૂછાય। સેક્શન સી માં વાત કરીએ તો એમાં પણ તમારે એક અનસીન પેસેજ આવશે, જેમ કે અહીંયા તમને શું લખેલું છે, BNHS, અહીંયા તમે જોઈ શકો છો BNHS નું ફૂલ ફોર્મ, તો અહીંયા લખેલું છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બરાબર। તો આ જ પ્રમાણે બહુ સિમ્પલ હશે, તમને જવાબ આપેલા હશે તો તમે બહુ સરળતાથી લખી શકશો। એના પછી અહીંયા તમારે એ પ્રમાણે રીડ ધ સ્ટાન્જા એટલે કે પોયમ આપેલી હશે, એનામાંથી તમારે જવાબ લખવાના હશે, એ ટેક્સ્ટ બુકમાંથી જ આવશે વિદ્યાર્થી મિત્રો, બહારની પોયમ નહીં આવે। એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ આવી શકે છે એટલે આવશે જ। એમાં પણ વિદ્યાર્થી મિત્રો એ લોકો ટેન્સ ચેન્જ પૂછી શકે છે, એક્ટિવ પેસિવ પૂછી શકે છે, જેમ કે અહીંયા સ્ટાર્ટેડ લખેલું છે અને અહીંયા સ્ટાર્ટ લખેલું છે, એનો મતલબ કે V2 નું V1 કર્યું છે, પાસ્ટનું પ્રેઝન્ટ કર્યું છે, તો બીજો શું ચેન્જ થશે, અહીંયા વોઝની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ઇઝ થઈ જશે અને ડીડની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ડઝ થઈ જશે, બરાબર। બીજો કંઈ ચેન્જ નહીં થાય। બીજા નંબરનું આપણે જોવા જઈએ તો એમાં શું લખેલું છે, વિઝિટેડનું હેડ વિઝિટેડ કર્યું છે, તો હેડ વિઝિટેડ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ થાય, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો વોઝની જગ્યાએ શું થઈ જશે, હેડ થઈ જશે, બરાબર। એના પછી તમે જોવા જાવ તો પ્લાઉડનું પણ હેડ પ્લાઉડ થઈ જશે, બરાબર, આ પ્રમાણે ચેન્જ થશે। એના પછી ત્રીજા નંબરનામાં શું લખેલું છે, વોઝનું ઇઝ કર્યું છે, એટલે કે આમાં પાસ્ટનું પ્રેઝન્ટ કરવાનું છે, તો અહીંયા મેડિટેટેડનું મેડિટેટ્સ થઈ જશે અને અહીંયા વોઝનું વિદ્યાર્થી મિત્રો ઇઝ થઈ જશે, બરાબર। બે અથવા 3 ચેન્જ થશે આખામાં। એ પ્રમાણે ચોથામાં વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે, અહીંયા સર્વડ એટલે કે પાસ્ટ ટેન્સ આપેલું છે, હેઝ બીન સર્વિંગ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, તો અહીંયા ટોટનું શું થશે, હી હેઝ બીન ટીચિંગ થઈ જશે અને અહીંયા શું થઈ જશે, હેઝ બીન શોઈંગ થઈ જશે। આ જે હેઝ બીન છે એમને એમ લગાવી દેવાનું અને પાછળ ING લગાવવાનું, બરાબર। અહીંયા સ્ટુડન્ટ્સ છે તો હેવ આવશે, બરાબર। થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેઝ આવે, I, we, you, they હોય તો હેવ આવે, તો સ્ટુડન્ટ્સ બહુ બધા છે તો હેવ બીન શોઈંગ થઈ જશે। અને પાંચમાની અંદર વાત કરીએ તો શું આપેલું છે, હેવનું હેડ કરેલું છે, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટનું પાસ્ટ કરવાનું છે, તો અહીંયા ગોનું શું થઈ જશે, વેન્ટ થઈ જશે, કીપ્સનું કેપ્ટ થઈ જશે, આસ્કનું આસ્ક્ડ થઈ જશે, ડઝન્ટનું ડીડન્ટ થઈ જશે। આવા પ્રકારના ચેન્જ થશે વિદ્યાર્થી મિત્રો। અને સેક્શન એ ની અંદર તમે જોઈ શકો છો ઈમેલ અથવા રિપોર્ટ, 3 ઈમેલ છે અને 3 રિપોર્ટ છે, આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો આ છે તમારું સરસ મજાનું સોલ્યુશન।
તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, કારણ કે બીજી એકમ કસોટી આવશે અઠવાડિયા પછી. તો 3-4 દિવસમાં જે પણ તમારે 8 તારીખે પેપર છે એનું સોલ્યુશન પણ હું અપલોડ કરીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ શેર કરીશ, એનામાંથી જ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડ માટે પણ હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.